આજે આપણે ક્રિસમસ કેક બનાવવાના છે. એના માટે આ બદામ કાપી મૂકેલા છે, કાજુ, દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, આ તૂટી તૂટી, અને આ ચેરી કાપવાનું બાકી છે. હવે આ એક ગ્લાસ જ્યુસ લીધેલું છે, મોસમી જ્યુસ. આ દ્રાક્ષ, આ તૂટી તૂટી, કાજુ, અને પાસ બદામ, બધાને મિક્સ કરી એક કલાક માટે બોલાવીએ. સમય તો 3 કલાક બોલાવી મસ્ત. આપણે ક્રિસમસ કેક બનાવવાના છે, એના માટે ખાંડને બટર પીગળાવીને લીધેલું છે. એક વાટકી દૂધ, એમાંથી આપણે અડધું નાખવાનું, પછી જરૂર પડે તેમ નાખવાનું. 2 વાટકી મેંદા ચાળીને લીધેલા છે. બરાબર મિક્સ કરી લેવાનું. આ મેં ખાંડ પીગળાવેલી છે. હવે એમાં 3 લવિંગ, 5 એલચી અને 1 તજનો ટુકડો આટલો એ મેં પાવડર બનાવી દીધું છે. ને આટલું જાયફળ, એ તો બધાને મિક્સ કરીને પાવડર બનાવી દીધું છે. એ બી એમાં નાખી દઈએ. ટેસ્ટ બહુ સરસ આવે. બેકિંગ સોડા અને બેકિંગ પાવડર આપણે પછીથી બનાવવાનું ત્યારે નાખીએ. હવે એને સાઈડમાં મૂકી દઈએ. મીઠું નાખવાનું છે, એને વાપરેલું છે 2-3 વખત. કેટલી વાર બી વાપરાઈ શકાય. આ દૂધ પર ઢાંકી તે ઢાંકણું મેં મૂકવાની છે. સ્ટેન્ડની રીતે વાર નહીં ચાલશે. હવે એને આપણે ગરમ કરવા મૂકીએ. ગરમ કરવા મૂકી દીધું મેં. થોડું બટર મેં બચાવી રાખેલું, આ પેપરને લગાડી દઈએ. એમાં થોડું મીઠું નાખી દઈએ. હળદી નાખી દઈએ, અડધી ચમચી. એમાં અડધી ચમચી વેનીલા એસેન્સ નાખીએ. બરાબર મિક્સ કરી. હવે 1 ચમચી બેકિંગ
પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા, એને બરાબર મિક્સ કરવાનું. આપણે ફૂલવા હારું મૂકેલા તે એમાં હવે બધા મિક્સ કરી દઈએ. હવે આપણે ડબ્બામાં કાઢી લઈએ. એ તો અંદર જતું જ રહેવાનું છે પણ મેં નાખી દેવાનું. હવે એને આપણે બાફવા મૂકે કેકને. એને 50 મિનિટ જોઈએ બનતા. હવે આપણે ખોલીને જોઈએ. હાય હાય હાય, જબરજસ્ત બની છે કેક, બહુ મસ્ત. જો જરા વાર નહીં લાગે ને, એકદમ ચીકણો ચડી હો ગઈ, મસ્ત થઈ ગઈ છે, જબરજસ્ત દેખાતી છે. કાજુ ને એવું બધું નાખેલા તે તો અંદર જતા રહ્યા, એ આપણે ઉપરથી નાખી દઈએ. હવે 2 મિનિટ માટે હજુ ઢાંકી દઈએ એને. કાજુ બદામ બધું નાખેલા છે તે બરાબર સેટ થઈ જવા દે. બધી વસ્તુ બરાબર સેટ થઈ ગઈ. હવે આપણે ગેસને બંધ કરી દઈએ. ને આ તમને આ મારો વિડીયો ગમેલા હોય તો સબસ્ક્રાઈબ કરજે, લાઈક કરજે ને કોમેન્ટ કરજે. તમે હો બહુ મસ્ત બનાવીને ખાજો. હવે આપણે ડબ્બામાં કાઢી લેવાનું. સીધું કરી લઈએ.